હેલો એવરીવન, કેમ છો બધા? આઈ એમ પ્રોફેસર નિલેશ ખંડેરિયા ફ્રોમ નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન. હવે આપણું અત્યારે મટીરિયલ કોસ્ટિંગ, જે કોસ્ટ એકાઉન્ટિંગનું એક ચેપ્ટર છે, એ ચાલે છે. હવે એમાં જો આપણે વાત કરીએ તો આપણે ઘણું બધું થિયરી તો સ્ટડી કરી લીધું, પણ હવે વાત આવે છે પ્રેક્ટિકલ સમની. હવે એમાં પહેલાં તો કઈ કઈ રીતના સમ પૂછાય છે એના વિશે જો આપણે વાત કરીએ તો એમાં બે પ્રકારે સમ પૂછાય છે મેઇનલી તમને. હવે આમાં પહેલી રીત છે એ છે ઇન્વેન્ટરી વેલ્યુએશન. એટલે કે શું થાય તો કે તમારી પાસે જેટલી કંપનીમાં ઇન્વેન્ટરી એટલે કે સ્ટોક જેટલો પણ રહેતો હશે એનું તમે શું કરશો તો કે વેલ્યુએશન. અને સેકન્ડ જે આપણે ફોર્મ્યુલા સ્ટડી કર્યા હતા EOQ, મિનિમમ સ્ટોક લેવલ, મેક્સિમમ સ્ટોક લેવલ, આવી બે રીતના આપણને એમાંથી સમ પૂછાય છે. હવે એમાંથી જો એક રીતની તમને વાત કરું કે પહેલી રીત જે હું બોલ્યો કે ઇન્વેન્ટરી વેલ્યુએશન, એ ઓલરેડી તમે ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો. યાદ હોય તો આપણે સેમેસ્ટર 1માં FIFO, LIFO, વેઇટેડ એવરેજ, આ ત્રણ મેથડ આપણે સ્ટડી કરી હતી. તો એ ત્રણ મેથડ પાછી તમને અહીંયા રિપીટ થશે, એટલે કે એ મેથડનો આપણે એક એક સમ કાઉન્ટ કરવાના છીએ. હવે જો આ ચેપ્ટરમાં અહીંયા તમને કોસ્ટ એકાઉન્ટિંગમાં વાત કરીએ તો તમે ખાલી ઇન્વેન્ટરી વેલ્યુએશનમાં એક મેથડ નવી ભણવાના છો, જેનું નામ છે સિમ્પલ એવરેજ મેથડ, જે આપણને આગળ ક્યાંય એવી નથી અને એના નામની જેમ જ એ સાવ સિમ્પલ છે. તો હવે આ લેક્ચરમાં આપણે એક સમ કરવાના છીએ, જેમાં આપણે સૌથી પહેલાં FIFO મેથડથી સમ સમજશું, એના પછી નેક્સ્ટ લેક્ચરમાં LIFO, એના પછી લેક્ચરમાં વેઇટેડ એવરેજ, અને એના પછીના લેક્ચરમાં આપણે સિમ્પલ એવરેજ મેથડ, એટલે કે ચારે ચાર મેથડ આપણે એક જ પર્ટિક્યુલર સમ ઉપરથી આપણે સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આજનો આ લેક્ચર FIFO મેથડ સાથે. હવે તો સૌથી પહેલા આપણે સિમ્પલી FIFO મેથડ એટલે શું એ સમજી લઈએ, કારણ કે સેમ 1માં હતું ને તો થોડું ઘણું આપણને ભૂલાઈ જવાની શક્યતાઓ હોય છે. તો આપણે પહેલાં થોડુંક રિકોલ કરી લઈએ કે શું હતું FIFO. હવે FIFOનો ફૂલ ફોર્મ થાય છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે કે પહેલાં આવશે એ પહેલાં જશે. એટલે કે અહીંયા માણસોની વાત નથી કરતા, પણ અહીંયા આપણે વાત કરીએ છીએ સ્ટોકની. તો સિમ્પલી જો આપણે જોઈએ તો કોઈ સપોઝ કે બિઝનેસમાં સ્ટોક આવે છે. હવે આપણે સ્ટોક પરચેસ કરતા જ હોઈએ છીએ અને વારંવાર સેલ પણ કરતા હોઈએ છીએ. તો આપણે પરચેસને અહીંયા કહીશું રિસિપ્ટ અને સેલને આપણે અહીંયા કહીશું ઇશ્યુ. તમે પરચેસ પણ વર્ડ યુઝ કરી શકો છો, પણ હું અહીંયા રિસિપ્ટ એન્ડ ઇશ્યુ આવી રીતના વર્ડ હું યુઝ કરીશ. હવે એમાંથી જોવા જાવ તો સૌથી પહેલાં મેં એક સ્ટોક પરચેસ કર્યો, બીજો સ્ટોક પરચેસ કર્યો, બધાની પ્રાઇસ પણ કંઈક અલગ અલગ હોય છે. જેમ કે આપણે ફર્સ્ટલી સ્ટોક પરચેસ કર્યો એ કંઈક અલગ પ્રાઇસનો હશે, એના પછી જ્યારે આપણે અગેઇન પરચેસ કરવા જઈશું તો અગેઇન એની પ્રાઇસ કંઈક ચેન્જ થઈ ગઈ હશે. તો એવી રીતના આપણે જ્યારે સેલ કરશું ત્યારે પણ આપણે એની પ્રાઇસ થોડી ઘણી ચેન્જ કરતા રહેશું. તો અહીંયા જોવા જઈએ તો FIFO એટલે શું થાય તો કે સૌથી પહેલાં જે બિઝનેસમાં આવે છે એ સ્ટોકને આપણે સૌથી પહેલાં સેલ કરશું, ધેન આફ્ટર એના પછી નેક્સ્ટ જે આપણે પરચેસ કર્યો છે એ સેલ કરશું. એવી રીતના આપણે સિક્વન્સથી ચાલશું. એટલે સિમ્પલ વાત કરીએ તો પહેલાં આવે એ પહેલાં જાય, છેલ્લે આવે એ છેલ્લે જાય. એટલે કે સિક્વન્સમાં આપણે સ્ટોકનું વેલ્યુએશન કરતા હોઈએ છીએ કે જે આપણી પાસે લાસ્ટ સ્ટોક પરચેસ કરેલો છે. અલ્ટિમેટલી આપણી પાસે જેટલું પણ સ્ટોક હશે એનું વેલ્યુએશન આપણે છેલ્લે જે આપણી પાસે સ્ટોક વધ્યા છે, એટલે કે છેલ્લે અલ્ટિમેટલી પરચેસ કર્યા હતા એના ઉપરથી આપણું એનું વેલ્યુએશન થશે. તો ચાલો સમજીએ એક ક્વેશ્ચન ઉપરથી. હવે જો ક્વેશ્ચન રીડ કરીએ તો તમને સ્ક્રીન ઉપર એક ક્વેશ્ચન દેખાતો હશે. ધી ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન અકર્ડ ઇન ધ પરચેસ એન્ડ ઇશ્યુ ઓફ અ મટીરિયલ. હવે એમાં આપણને અલગ અલગ જો કેટલા આપણને ઇશ્યુ અને પરચેસ આપ્યા છે, એમાં ફર્સ્ટ હું રીડ કરું તો 2 જાન્યુઆરી પરચેસ 4000 યુનિટ એટ ધ રેટ ઓફ ₹4 પર યુનિટ. સેકન્ડ આપણને કીધું છે 20th જાન્યુઆરી, 20 જાન્યુઆરીને આપણે પરચેસ કર્યું 500 યુનિટ 5 પર યુનિટ. એના પછી 5th ફેબ્રુઆરીના ઇશ્યુડ 2000 યુનિટ, પેલા બે વાર પરચેસ કર્યા, ધેન આફ્ટર વાર શું કર્યું છે તો કે ઇશ્યુ કર્યું છે. ધેન આફ્ટર 10th ફેબ્રુઆરી પરચેસ્ડ 6000 યુનિટ્સ એટ ધ રેટ ઓફ ₹6 પર યુનિટ. ધેન આફ્ટર જોઈએ તો 12th ફેબ્રુઆરી ઇશ્યુડ 4000 યુનિટ્સ. એના પછી 2nd માર્ચ ઇશ્યુડ 4000 યુનિટ્સ. ધેન આફ્ટર 2nd માર્ચ ઇશ્યુડ 1000 યુનિટ. 15th માર્ચના આપણને કીધું છે પરચેસ્ડ 4500 યુનિટ્સ એટ ધ રેટ ઓફ ₹5.5 પર યુનિટ. લાસ્ટ આપણને કીધું છે 20th માર્ચનું ઇશ્યુડ 3000 યુનિટ્સ. હવે આમાં લાસ્ટમાં આપણને કીધું શું છે તો કે ફ્રોમ ધી અબો પ્રિપેર સ્ટોક લેજર અકાઉન્ટ યુઝિંગ FIFO, LIFO, સિમ્પલ એવરેજ મેથડ એન્ડ વેઇટેડ એવરેજ મેથડ. હવે આ ક્વેશ્ચન છે
એ આપણે 4 મેથડથી સોલ્વ કરવાના છીએ, પણ અલગ અલગ લેક્ચરમાં. એટલે કે સૌથી પહેલા આપણે સોલ્વ કરશું ફીફો, જે આપણે અત્યારે કાઉન્ટ કરવાના છીએ, કેલ્ક્યુલેટ કરવાના છીએ. દેન આફ્ટર નેક્સ્ટ લેક્ચરમાં આપણે લીફો મેથડ સમજશું. દેન આફ્ટર ના લેક્ચરમાં આપણે વેઇટેડ એવરેજ કોસ્ટ મેથડ સમજશું, અને એના પછીના લાસ્ટ એન્ડ ફાઇનલ લેક્ચરમાં આપણે સિમ્પલ એવરેજ મેથડ આપણે સમજવાના છીએ. આના પૂછવાના ચાન્સીસ કમ્પેરેટિવલી ઓછા છે, પણ હા ઘણીવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, એટલા માટે ખાસ સમજજો. છે સાવ ઇઝી, બટ સમજવો જરૂરી છે. તો ચાલો હવે જોઈ લઈએ ક્વેશ્ચન. હવે તો જોઈએ તો તમારી સામે એનું ફોર્મેટ મેં બનાવી લીધું છે. ફોર્મેટમાં સિમ્પલ એટલું જ હોય છે કે ભાઈ તમે સિમ્પલી ઉપર લખશો, કોઈ કંપનીનું નામ આપેલું હશે તો તમે લખશો સ્ટોક લેજર ઓફ ડેશ કંપની, ફીફો મેથડ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. હવે એનું ફોર્મેટ ડેટ, રિસિપ્ટ એટલે કે પરચેસ જે પણ આપણને કીધું છે એ આપણે ક્યાં લખશું તો કે રિસિપ્ટમાં. એમાં પણ જો ક્વોન્ટિટી, પ્રાઇસ અને ટોટલ. ઇશ્યુ, હવે અહીંયા અલ્ટિમેટલી તમને ઘણીવાર સેલ્સ પણ આપી દે છે, અહીંયા તો આપણને ઇશ્યુ જ આપ્યું છે, અને અલ્ટિમેટલી જે આપણી પાસે સ્ટોકમાં બેલેન્સ એટલે કે બેલેન્સ જે સ્ટોકમાં વધે છે એ આપણે અહીંયા લખશું. હવે તમને પહેલાં તો સેલ અને ઇશ્યુ વચ્ચેનો ડિફરન્સ સમજાવી દઉં તો હવે જો બે વચ્ચે ડિફરન્સ એવી રીતના છે કે સેમેસ્ટર 1માં જે તમે સ્ટડી કરતા હતા ત્યાં તમે જો સેલ વર્ડ યુઝ કરો ને તો હજી ઇટ્સ ઓકે છે, એટલે કંઈ વાંધો નથી. પણ અહીંયા તમે સેલ વર્ડ યુઝ કરશો તો પ્રોબ્લેમ શું થશે એ તમને સમજાવું. જેમ કે આપણે થિયરીમાં સમજ્યા છીએ કે જ્યારે પણ કોઈ મોટી કંપની હોય છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ મેન્ટેન કરતી હોય છે. એટલે કે મટીરિયલ પરચેસ ડિપાર્ટમેન્ટ અલગ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અલગ, સ્ટોક ડિપાર્ટમેન્ટ અલગ, સેલ્સ ડિપાર્ટમેન્ટ અલગ. આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ મોટી કંપની અથવા મોટી ફેક્ટરીમાં મેન્ટેન થતા હોય છે. હવે અહીંયા જોવા જઈએ તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટવાળા જ્યારે પણ એની પાસે સ્ટોક પૂરો થવા ઉપર આવે ત્યારે સિમ્પલી કોને કહે તો કે સ્ટોક ડિપાર્ટમેન્ટ એટલે કે સ્ટોરમાં એ કહી દે કે ભાઈ અમને આટલા યુનિટ્સની રિક્વાયરમેન્ટ છે. તો અલ્ટિમેટલી સ્ટોક ડિપાર્ટમેન્ટમાંથી હવે અહીંયા આપણું શું છે તો કે સ્ટોર લેજર છે. જો વર્ડ શું યુઝ કર્યો તો સ્ટોર લેજર, એટલે કે સ્ટોક ડિપાર્ટમેન્ટવાળા શું કરશે તો કે સ્ટોક ઇસ્યુ કરશે. એ આપણને સેલ નથી કરતા, એ આપણને શું કરે છે તો કે ઇસ્યુ કરે છે, અને ત્યાંથી આવે છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. અને ધેન આફ્ટર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં આપણે એને ક્યાં યુઝ કરશું તો કે પ્રોડક્શન પ્રોસેસમાં. એટલે કે આપણે અત્યારે શું છીએ તો કે સ્ટોર ડિપાર્ટમેન્ટવાળા છીએ, અને આપણે અલ્ટિમેટલી ઇસ્યુ કરશું, અને પરચેસ કોણ કરશે તો કે પરચેસ ડિપાર્ટમેન્ટવાળા. તો અલ્ટિમેટલી આપણે કમ્બાઈન એનું લેજર બનાવવાનું છે. તો ચાલો હવે જો સૌથી પહેલાં આપણને શું કીધું છે તો કે 2 જાન્યુઆરીને આપણે શું કર્યું છે તો કે પરચેસ કર્યું છે. કેટલા યુનિટ્સ તો કે 4000 યુનિટ, અને એની પ્રાઇસ કેટલી છે તો કે ₹4. તો સિમ્પલી જાન્યુઆરી 2 હું અહીંયા લખી નાખીશ. જાન્યુઆરી 2 કેટલી ક્વોન્ટિટી મેં પરચેસ કરી છે તો કે 4000 યુનિટ. તો અહીંયા હું લખીશ 4000 યુનિટ. પ્રાઇસ કેટલી છે તો કે ₹4. તો મલ્ટીપ્લાય કરું તો કેટલા થાય તો કે 16,000 રૂપીઝ. ક્લિયર થાય છે? એટલે કે તમે રિસિપ્ટ સાઈડ પરચેસ લખશો, ધેન આફ્ટર એ તમે ક્યાં ડાયરેક્ટ લખશો તો કે બેલેન્સમાં. બિકોઝ 2 જાન્યુઆરીને આપણી પાસે બેલેન્સ પણ કેટલું હશે તો કે આટલું જ હશે. હા, ઘણીવાર તમને ઓપનિંગ સ્ટોક આપે છે, એટલે કે જો ક્વેશ્ચનમાં તમને ઓપનિંગ સ્ટોક આપ્યો હોય તો એ ડાયરેક્ટ અહીંયા લખવાનો છે. એના પછી આપણે પરચેસ કે ઇસ્યુ જે પણ કરતા હોય એટલે કે આપ્યું હોય એ આપણે કરવાનું છે. તો અહીંયા જોવા જઈએ તો ક્વોન્ટિટી એટલે કે બેલેન્સ આપણી પાસે કેટલી છે તો કે 4000 ક્વોન્ટિટી, પ્રાઇસ કેટલી છે તો કે 4, તો ટોટલ થશે 16,000. અહીં સુધી ક્લિયર થાય છે બધાને? હવે આગળ જોઈએ તો એના પછી નેક્સ્ટ આપણને કીધું છે, શું કીધું છે તો કે આપણે અગેઇન પરચેસ કરીએ છીએ. ડેટ છે 20th જાન્યુઆરી. કેટલા યુનિટ તો કે 500 યુનિટ ₹5 થી. તો અગેઇન પરચેસ કરીએ છીએ તો આપણે ક્યાં લખશું તો કે રિસિપ્ટમાં. ડેટ કઈ છે તો કે 20th જાન્યુઆરી. તો અહીંયા 20th જાન્યુઆરી શું કરીએ છીએ આપણે પરચેસ. કેટલા યુનિટ તો કે 500 યુનિટ. તો અહીંયા આપણે લખશું 500. પ્રાઇસ કેટલો છે તો કે 5. 500 ઇન્ટુ તમે 5 કરો તો કેટલા થાય તો કે 2500. ક્લિયર થાય છે અહીં સુધી? કેટલું થશે? 2500. હવે તમારી પાસે સ્ટોકમાં 2 પ્રકારના ગુડ્સ થઈ ગયા, એટલે કે 2 પ્રકારના સ્ટોક થઈ ગયા. એક સ્ટોક છે ₹4 વાળો, અને સેકન્ડ આપણે પરચેસ કર્યો કેટલા વાળો તો કે ₹5 વાળો. તો હવે અહીંયા આપણી મેથડ કઈ છે તો કે ફીફો. તો પહેલા આવ્યા છે ને પહેલા રાખશું, એના પછી જે પરચેસ કરીએ છીએ એ સિક્વન્સમાં આપણે લખતા જશું. તો જોઈએ તો અહીંયા 4000 @ 4 એટલે કેટલા થશે તો કે 16,000.
અહીંયા મેં બીજું કાંઈ નથી કર્યું, ઉપરથી એઝ ઇટ ઇઝ લખી નાખ્યું છે. હવે નેક્સ્ટ આપણે પરચેસ કર્યું છે 500. કેટલા રૂપીસથી? તો કે 5 રૂપીસથી. તો કેટલા થશે? તો કે 2500. હા, અહીંયા ટોટલ મારવાની કોઈ જરૂર નથી. અહીંયા ખાલી આને આપણે ક્લોઝ કરી દઈએ, એટલે કે આપણે બાયફર્કેટ કરી શકીએ કે આ પહેલા છે, આ એના પછી છે. હવે એના પછી આપણે જોઈએ તો આપણને કીધું છે, પછી આપણે શું કર્યું છે? તો કે ઇસ્યુ કર્યું છે. ડેટ કઈ છે? તો કે 5th of February. 5મી ફેબ્રુઆરીના રોજ આપણે શું કર્યું છે? તો કે ઇસ્યુ કર્યા છે. હવે ગમે ત્યારે તમને ઇસ્યુ કરતી વખતે તમને એનો પ્રાઇસ કીધો નથી, એટલે કે પ્રોફિટનો તો સવાલ ઊભો જ નથી થતો. કારણ કે ઇન્ટ્રા ડિપાર્ટમેન્ટ એટલે કે ખાલી ક્યાં જાય છે? તો કે સ્ટોર ડિપાર્ટમેન્ટમાંથી, એટલે કે સ્ટોક જે મેન્ટેન કરે છે એ ડિપાર્ટમેન્ટમાંથી ક્યાં ટ્રાન્સફર થાય છે? ખાલી તો કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. તો અહીંયા આપણે કેટલા યુનિટ ઇસ્યુ કર્યા છે? તો કે 2000 યુનિટ આપણે ઇસ્યુ કર્યા છે. ડેટ કઈ છે? તો કે 5th of February. તો અહીંયા ફેબ્રુઆરી 5th હું લખી નાખીશ. કેટલા યુનિટ મેં ઇસ્યુ કર્યા? તો કે 2000. હવે અહીંયા મેથડ કઈ છે આપણી? તો કે FIFO. હવે સૌથી પહેલા કયા આવ્યા હતા? તો કે 4000. પ્રાઇસ કેટલો છે? તો કે 4. તો સૌથી પહેલા એ આ જે આપણે ઇસ્યુ કરીએ છીએ એ ક્યાંથી જશે? તો કે આ 4 રૂપીસ વાળામાંથી જશે. તો અહીંયા 2000 કેટલા રૂપીસથી આપણે ઇસ્યુ કરશું? તો કે 4 રૂપીસથી, એટલે કેટલા થશે? તો કે 8000. હવે જોવા જાઓ તો આ 4000 માંથી 2000 શું થઈ ગયા? તો કે ઇસ્યુ થઈ ગયા. તો હવે આપણી પાસે કેટલા વધ્યા હજી 4 રૂપીસ વાળા? તો કે 2000. તો અહીંયા 2000 into 4 કરશું તો કેટલા આવશે? તો કે 8000. અને આ 5 રૂપીસ વાળા તો હજી એઝ ઇટ ઇઝ છે. તો અહીંયા 500 into 5 તો કેટલા થશે? તો કે 2500. અહીં સુધી ક્લિયર થાય છે પેલા બધાને? તો ચાલો આગળ વધીએ. હવે આગળ વધીએ તો આપણને નેક્સ્ટ કીધું છે 10th of February ના આપણે શું કર્યું છે? તો કે પરચેસ કર્યું છે. શું કર્યું છે? પરચેસ કર્યું છે. કેટલા યુનિટ? તો કે 6000 યુનિટ. કેટલા યુનિટ? 6000 યુનિટ એટ ધ રેટ ઓફ ₹6 પર યુનિટ. તો ચાલો પરચેસ કરીએ. ડેટ કઈ છે? તો કે 10th of February. તો અહીંયા આપણે લખશું 10th ફેબ્રુઆરી ઓલરેડી લખેલું છે, તો સેકન્ડ ટાઈમ નહીં લખો તો ચાલશે. કેટલા યુનિટ તમે પરચેસ કર્યા? તો કે 6000 યુનિટ. તો અહીંયા 6000. કેટલા રૂપીસથી? તો કે 6 રૂપીસથી. તો અહીંયા ઇન્ટુ 6 તો કેટલા થશે? તો કે 36000. હવે જો આપણે આગળ વધીએ તો હવે આપણી પાસે કેટલી પ્રાઇસ વાળા સ્ટોક થઈ ગયા? તો કે 3 પ્રાઇસ વાળા અલગ અલગ સ્ટોક થઈ ગયા છે. તો એ ત્રણેય એઝ ઇટ ઇઝ સિક્વન્સ પ્રમાણે લખી નાખવાના છે. તો અહીંયા 2000 into 4 એટલે કેટલા થશે? તો કે 8000. એના પછી 500 એઝ ઇટ ઇઝ લખ્યા. into 5 એટલે કેટલા થશે? 2500. ધેન આફ્ટર આપણે રિસેન્ટલી પરચેસ કેટલા કર્યા છે? તો કે 6000 યુનિટ્સ. તો અહીંયા હું લખીશ 6000 એટ ધ રેટ ઓફ ₹6 તો કેટલા થશે? 36000. ક્લિયર થાય છે અહીં સુધી? હવે જો નેક્સ્ટ આપણને શું કીધું છે? તો કે 12th of February ના રોજ આપણે શું કર્યું છે? તો કે 4000 યુનિટ્સ આપણે શું કર્યા છે? તો કે ઇસ્યુ કર્યા છે. તો હવે 4000 યુનિટ્સ આપણે ઇસ્યુ કરશું તો આપણી પાસે અલગ અલગ પ્રાઇસ વાળા, એટલે કે પેલું છે 4 રૂપીસ વાળું, સેકન્ડ છે 5 અને એના પછી છે 6 રૂપીસ વાળું. તો સૌથી પહેલા 4000 જે આપણે યુનિટ ઇસ્યુ કરીએ છીએ એ સૌથી પહેલા ક્યાં જશે? તો કે 2000 વાળા. જો આપણે જોઈએ તો સૌથી પહેલા 12th of February આપણે અહીંયા લખી નાખશું 12th. એના પછી આપણે શું કરીએ છીએ? તો કે ઇસ્યુ કરીએ છીએ કેટલા યુનિટ્સ? તો કે 4000 યુનિટ્સ. તો સૌથી પહેલા અહીંયા 2000 યુનિટ્સ કેટલા વાળા જશે? તો કે 4 રૂપીસ વાળા, તો થશે 8000. ધેન આફ્ટર 500 યુનિટ્સ કેટલા વાળા? 5 રૂપીસ વાળા, તો અહીંયા થશે 2500 યુનિટ્સ. હવે હજી આપણે 4000 માંથી 2500 આપણે ઇસ્યુ કરી લીધા છે. હજી આપણે કેટલા ઇસ્યુ કરવાના બાકી છે? તો કે 1500 યુનિટ્સ. તો એ કેમાંથી થશે? તો કે 6 રૂપીસ વાળામાંથી. તો અહીંયા 1500 એટ ધ રેટ ઓફ ₹6 તો કેટલા થશે? તો કે 9000. હવે આપણી પાસે સ્ટોકમાં આ બે તો ઇસ્યુ થઈ ગયા, એટલે કે 2000 અને 500 તો ઇસ્યુ થઈ ગયા છે. તો વૈધા કેટલા? તો કે 6000 વાળા વૈધા. હવે 6000 માંથી પણ 1500 તો ઇસ્યુ થઈ ગયા છે. તો રિમેનિંગ આપણી પાસે સ્ટોક કેટલો છે? તો કે 4500 એટ ધ રેટ ઓફ ₹6 તો કેટલા આવે? 9000. હવે
તો અહીંયા આવશે 27,000. તો અહીંયા આપણે લખી નાખીએ 27,000. અહીં સુધી ક્લિયર થાય છે બધાને? હવે જો આપણે નેક્સ્ટ રીડ કરીએ તો આપણને કીધું છે 2nd ઓફ માર્ચના આપણે શું કર્યું તો કે અગેન ઇસ્યુ કર્યું. કેટલા યુનિટ ઇસ્યુ કર્યા તો કે 1000 યુનિટ્સ આપણે ઇસ્યુ કર્યા છે. તો હવે તો આપણી પાસે એક જ છે, તો હવે કોઈ ચિંતા નથી. તો હવે કઈ ડેટ છે તો કે 2nd માર્ચ. તો અહીંયા માર્ચ 2nd કેટલા આપણે ઇસ્યુ કર્યા છે તો કે 1000. તો અહીંયા આપણે લખીએ 1000. હવે આપણી પાસે એક જ પ્રાઇસ વાળા છે કઈ તો કે 6. તો અહીંયા ઇન્ટુ 6 તો કેટલા થશે 6000. હવે 4500 માંથી 1000 આપણે ઇસ્યુ કરી દીધા. તો રિમેનિંગ હજી આપણી પાસે કેટલો સ્ટોક છે તો કે 3500. ઇન્ટુ 6 કરો તો કેટલા થાય? તો અહીંયા થશે 21000. તો અહીંયા આપણે લખી નાખ્યા 21000. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણને શું કીધું છે તો કે અહીંયા આપણને કીધું છે નેક્સ્ટ તો કે હવે આપણે અગેન પરચેસ કર્યા કેટલા યુનિટ તો કે 4500 યુનિટ્સ આપણે પરચેસ કર્યા. કેટલા રૂપીસથી તો કે 5.5 પર યુનિટ. તો અહીંયા હવે 15th ઓફ માર્ચ. તો અહીંયા આપણે લખશું 15th. કેટલા યુનિટ આપણે પરચેસ કર્યા તો કે 4500. તો અહીંયા આપણે લખીએ 4500 એટ ધ રેટ ઓફ ₹5.5. તો કેટલા થશે અહીંયા તો કે અહીંયા થશે 24,750. તો અહીંયા 24,750 આપણે લખી નાખ્યા. હવે જોવા જશો તો તમારી પાસે સ્ટોકમાં અગેન 2 ટાઈપ્સના ગુડ્સ આવી ગયા. પહેલા તો આ 3500 ઇન્ટુ 6 તો કેટલા થશે તો કે 21,000. દેન આફ્ટર નેક્સ્ટ તમે રિસેન્ટલી પરચેસ કર્યું છે કેટલા તો કે 4500. કેટલા રૂપીસથી તો કે 5.5. તો કેટલું થયું હતું તો કે 24,750. તો અહીં આપણે લખી નાખ્યું 24,750. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ તો આપણે શું કીધું છે તો કે હવે આપણે અગેન શું કર્યું તો કે ઇસ્યુ કર્યું છે. કેટલા યુનિટ્સનું તો કે 3000 યુનિટ્સ આપણે શું કર્યા તો કે ઇસ્યુ કર્યા છે. તો અહીંયા જોવા જઈએ તો 3000 યુનિટ્સ આપણે ઇસ્યુ કરીએ તો આપણી પાસે એક છે 6 રૂપીસ વાળું અને એક છે 5.5 વાળું. હવે ફીફો મેથડથી ફર્સ્ટ કયું આવ્યું છે તો કે 6 રૂપીસ વાળું. તો આપણે ઇસ્યુ કેટલા કર્યા છે તો કે 3000. તો બધા આમાંથી જ એટલે કે 6 રૂપીસ વાળામાંથી જ ઇસ્યુ થઈ શકે તેમ છે, તેમાંથી કરી દેવાના. ડેટ કઈ છે તો કે 20th ઓફ માર્ચ. તો અહીંયા આપણે લખશું 20th માર્ચ. કેટલા યુનિટ આપણે ઇસ્યુ કર્યા છે તો કે 3000. તો અહીંયા આપણે લખીને એક 3000. પ્રાઇસ કેટલી છે તો કે 6 રૂપીસ, કારણ કે ફીફો મેથડ છે તો પહેલા જે આવ્યા હોય એ પહેલા જશે. ઇન્ટુ 6 કરો તો કેટલા થાય તો કે 18,000. હવે આપણે 3500 માંથી 3000 તો શું કરી નાખ્યા તો કે ઇસ્યુ કરી નાખ્યા. તો હજી રિમેનિંગ આપણી પાસે કેટલા વધે છે 6 રૂપીસ વાળા તો કે 500. તો 500 ઇન્ટુ 6 કેટલા થશે તો કે 3000. એના પછી હજી આપણી પાસે આ 4500 યુનિટ્સ એમને પડ્યા છે. તો અહીંયા 4500 ઇન્ટુ 5.5 કેટલા થશે તો કે 24,750. હવે અહીંયા ઓમ જોવા જાવ તો તમારો સમ થઈ ગયો કમ્પ્લીટ. પણ ખાલી જો તમારે ટોટલ મારવા હોય એટલે કે તમારે આખા ક્વાર્ટરનો જો ટોટલ મારવો હોય તો તમે મારી શકો છો. નહીં મારો તો પણ તમારો કોઈ માર્ક કટ થવાના નથી. પણ આપણે અહીંયા સ્ટોકનો ટોટલ આપણે મારી લેવો જોઈએ. તો અહીંયા જો આપણે સ્ટોકનો ટોટલ મારીએ, ખાલી સ્ટોકનો ક્લોઝિંગ સ્ટોકનો એટલે આટલી વસ્તુનો જ. હવે અહીંયા જોવા જાય તો આપણી પાસે ક્લોઝિંગ સ્ટોક કેટલો છે તો કે 5000 યુનિટ્સનો. તો અહીંયા આપણે લખી નાખ્યા 5000 યુનિટ્સ. હા, પ્રાઇસ અહીંયા લખવી જરૂરી નથી, કારણ કે અલગ અલગ પ્રાઇસ છે તો આપણે લખી શકવાનો ઓમ પણ નથી. હવે 24,000 પ્લસ 3 એટલે 27,750. આ તમારો શું આવ્યો તો કે સ્ટોક આવ્યો. અને ક્લોઝિંગ સ્ટોકનું વેલ્યુએશન કેટલું થયું માર્ચના રોજ તો કે 5000 યુનિટ્સ. પ્રાઇસ કેટલી તો કે 27,750 રૂપીઝ એની પ્રાઇસ થઈ. અહીંયા આપણો સમ નંબર સેકન્ડ એટલે કે તમારી એક્સરસાઇઝનો સમ નંબર 2 થઈ ગયો કમ્પ્લીટ. કઈ મેથડથી તો કે ફીફો મેથડથી. સાવ સિમ્પલ મેથડ છે. હજી પણ જો તમને કંઈ ક્વેરી રહેતી હોય તો નીચે કમેન્ટ કરજો. હવે છેલ્લે તમે કમેન્ટ કરજો ખાસ કે તમને કઈ રીતના ભણવાની વધારે મજા આવે છે. આવી રીતના તમને બોર્ડ ઉપર ભણવાની વધારે મજા આવે છે કે આપણે જે કોમ્પ્યુટરવાળા વિડીયો બનાવીએ છીએ એમાં વધારે મજા આવે છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.